હેલો, ગુડ મોર્નિંગ. આપણે દ્વિતીય વિકલનની વાત કરતા હતા. ટેક્સ્ટબુકના દાખલા ગણ્યા, એ પછી થોડા વધારાના દાખલા ગણ્યા. આજે હજુ એ પ્રોસિજર છે એ ચાલુ રાખીએ છીએ. વધારાના દાખલા દ્વિતીય વિકલન માટે d2y/dx2 માટે એ ગણશું અને પછી સાબિતીના દાખલાઓની વાત કરશું. થોડીક વધારે રકમ આપણે આજે લઈએ છીએ. હું ટાઇટલ નથી લખતો, d2y/dx2 મેળવો, એ જ વસ્તુ આપણે કરીએ છીએ. આજનો પહેલો દાખલો, તમારો સિરિયલ નંબર જે ચાલતો હોય તે, d/dx અને પછી પાછું ફરીથી વિકલન. ચલો, dy/dx મેળવીએ. log x upon x, તો ભાગાકારનો નિયમ લાગે ને, x ગુણ્યા log x નું વિકલન 1/x માઇનસ log x ગુણ્યા x નું વિકલન 1 એના છેદમાં x². એટલે dy/dx બરાબર 1 માઇનસ log x upon x², આમ મળ્યું. હવે એનું ફરીથી વિકલિત મેળવીએ. એટલે d2y/dx2 x², 1 માઇનસ log x નું વિકલિત, 1 નું તો 0 થાય, માઇનસ log x નું -1/x. હવે 1 માઇનસ log x એને એમને એમ લખશું. x² નું વિકલિત 2x એના છેદમાં x ની 2 ઘાત એનો વર્ગ થશે, એટલે x ની 4 ઘાત. થોડુંક સાદુરૂપ આપીએ. અંશમાંથી x કોમન કાઢી અને છેદમાં ઉડાડી દઈએ છીએ. એટલે અહીંયા 1 ઘાત વધશે ને, એ આની સાથે ઉડી જશે. એટલે -1, અહીંયા શું વધ્યા 2 અને માઇનસ ની સાઈન, એટલે -2. -2 પ્લસ 2 log x અને છેદમાં x ની 1 ઘાત આપણે ઉડાડી દીધી, એટલે 3 ઘાત. એટલે ફાઇનલી આપણને આન્સર મળ્યો -3 પ્લસ 2 log x upon x³. ઓકે, ચલો એના પછીનો દાખલો જોઈએ. બીજો દાખલો, y બરાબર log x પ્લસ cos x, આવું આપ્યું છે. dy/dx log x નું વિકલન 1/x, સોરી cos નું વિકલન માઇનસ સાઇન. હવે એનું ફરીથી વિકલિત મેળવશું. જસ્ટ અ મિનિટ પ્લીઝ. તો d2y/dx2 1/x નું વિકલિત, એટલે -1/x² અને માઇનસ સાઇન નું વિકલન cos. સિમ્પલ ગણતરી છે, પૂરી થઈ ગઈ. ઇઝી ગોઈંગ હતું, હે ને? ક્યારેક એવું પણ ગણવું જોઈએ ને. ત્રીજો દાખલો, y = tan x પ્લસ sec x અને તમારે d2y/dx2 એની આ ગોઠવણ લઈ આવવાની છે, એટલે સાબિત કરવાનું છે. તો સાબિત કરો કે d2y/dx2 = cos x ના છેદમાં 1 - sin x નો સ્ક્વેર. હવે તમારો જવાબ સાઇન કોસમાં છે, એટલે તમે પહેલેથી જ એને સાઇન કોસમાં ફેરવીને ગણતરી કરો તોય ચાલે. એકાદી વખત વિકલન મેળવી લ્યો અને પછી સાઇન કોસમાં કન્વર્ટ કરો તોય ચાલે. બે રીતે ગણી શકાય, પણ સેક અને કોસેકમાં રહેવા દઈએ તો આ ગોઠવણ ન થાય, બરાબર ને? એટલે આપણે એને સાઇન કોસમાં ફેરવીને લખીએ તો શું થશે? sin x upon cos x પ્લસ 1/cos x, એટલે કે 1 + sin x upon cos x. ભાગાકારનો નિયમ લાગે ને.
તો ડાયરેક્ટ કરો તોય ચાલે, પેલા તો મેં તમને કીધું ને, પેલા વિકલન કરી લ્યો પછી સાઇન કોસમાં ફેરવો. આપણે કરીએ એ પણ કરશું. ચલો, તો ડીવાય બાય ડીએક્સ કોસને એમને એમ લખીએ, 1 પ્લસ સાઇનનું વિકલન કોસ માઇનસ 1 પ્લસ સાઇન એક્સ એમને એમ, કોસનું વિકલન માઇનસ સાઇન, એના છેદમાં કોસ સ્ક્વેર. એટલે અંશમાં કોસ સ્ક્વેર એક્સ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ સાઇન એક્સ અને પ્લસ સાઇન સ્ક્વેર એક્સ છેદમાં કોસ સ્ક્વેર એક્સ. કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 1 થયા ને, 1 પ્લસ સાઇન એક્સ. થોડુંક હળવું કરીએ, કોસ સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર મૂકી દઈએ નિત્યસમ. તો શું છે કે એનો એક અવયવ ઉડી જાય, એટલે 1/1 માઇનસ સાઇન એક્સ વધે ને, પ્લસ નિશાની વાળો અવયવ ઉડાડી દીધો. હવે એનું ફરીથી વિકલિત મેળવીએ, d2y બાય dx2 1 માઇનસ સાઇન એક્સ. આપણે પેલી રીતે જ કરી નાખીએ, 1/gx ની વાત તો આપણે કરી છે ને, એને 1/gx નું વિકલિત એટલે -1/gx નો સ્ક્વેર, એટલે -1/1 માઇનસ સાઇન એક્સ નો સ્ક્વેર અને ગુણ્યા d બાય dx ઓફ gx, એટલે d બાય dx ઓફ 1 માઇનસ સાઇન એક્સ, -1/1 માઇનસ સાઇન એક્સ નો સ્ક્વેર. આ વિકલન થશે માઇનસ કોસ એક્સ, એટલે ફાઇનલ આન્સર થયો કોસ એક્સ ના છેદમાં 1 માઇનસ સાઇન એક્સ નો સ્ક્વેર, જે આપણે સાબિત કરવાનું હતું. આનું તમે ડાયરેક્ટ વિકલન કરો, આપણે વાતને અહીંયા જસ્ટ રિપીટ કરીએ, સમજીએ તોય ચાલે. પહેલા જ સાઇન કોસમાં ના ફેરવો અને વિકલન કરી લ્યો તો 10 નું વિકલન શું, તો કે સેક સ્ક્વેર પ્લસ સેકનું સેક ઇન્ટુ 10 અને પછી ફેરવો એને, એટલે આ શું થશે 1 કોસ સ્ક્વેર અને પ્લસ આ શું થશે સાઇન કોસ સ્ક્વેર, એટલે 1 પ્લસ સાઇન કોસ સ્ક્વેર થઈ ગયું ને, બરાબર ને. આ રહ્યું આ 1 પ્લસ સાઇન છેદમાં કોસ સ્ક્વેર, આ કોસ સ્ક્વેર જ છે ને, ખ્યાલ આવ્યો. એટલે એ રીતે પણ ગણી શકો. આપણે શું કામે પહેલેથી જ ફેરફાર કર્યો કે ભાઈ આપણો જવાબ જ સાઇન કોસમાં જોઈએ છે, તો એમ પણ કરી શકાય. આવી ગયું. પછી કોસ સ્ક્વેરના બદલે તમે 1 માઇનસ સાઇન સ્ક્વેર મૂકી દો, એટલે આ પદ આવી ગયું. પછી પાછું વિકલન કરો, આના કરતા પ્રમાણમાં એ થોડું ટૂંકું થાય, કારણ કે અહીંયા ભાગાકારનો નિયમ લાગે, ત્યાં ભાગાકારના નિયમનો ઉપયોગ ના કરવો પડે, એટલે એ થોડું સરળ થઈ જાય. ઓકે, બારમા 11મા કે 12મા ધોરણના વિદ્યાર્થીઓની એક અલગ અલગ મેથડ માટેની મેન્ટાલિટી શું હોય? ટૂંકું હોય ને એ સહેલું, સ્ટેપ વધતા હોય અઘરું, એવું ના હોય. પણ એ આગળથી ચાલ્યું આવે છે, એમાં કાંઈ ફેરફાર થાય એવું નથી, બરાબર ને. ઓકે, ચાલો એના પછીનો દાખલો જોઈએ આપણે, ચોથો. y બરાબર e⁻x 10x, એના માટે દ્વિતીય વિકલન d2y બાય dx2 મેળવવું છે. ઓકે, પેલા તો e⁻x નું વિકલન e⁻x જ થાય, એટલે e⁻x ઇન્ટુ 10x. હવે ગુણાકારમાં x ઇન્ટુ 10x નું વિકલન, એ પાછું ગુણાકારના નિયમથી થાય ને, એટલે x ને એમને એમ રહેવા દો તો 10x નું વિકલન એ થાય sec સ્ક્વેર x, અને x નું વિકલન 1, એ વખતે 10x એમને એમ રહે. ગુણાકાર કરવો હોય તો તમારી મરજી, એમને એમ રહેવા દેવું હોય તોય વાંધો નથી. ફરીથી વિકલન મેળવીએ, dy બાય dx, સોરી d2y બાય dx2 આ પદને એમને રહેવા દઈએ, e⁻x 10x. આનું વિકલન લખીએ. જોજો ઉતાવળ નહીં કરતા, ભૂલ થશે નહીં. અહીંયા ગુણાકારનો નિયમ આવશે, આ એમને એમ થશે.
x ને એમને એમ લખું છું sec સ્ક્વેર નું વિકલન 2 sec x ગુણ્યા sec x tan x એલા ઘાતનું વિકલન પછી sec નું વિકલન પતિ નથી ગયો ગુણાકારના નિયમનો ઉપયોગ કરતા આપણે એક વિધેયનું વિકલન કર્યું છે પ્લસ કરીને બીજાનું વિકલન બાકી છે હજી પ્લસ હવે x નું વિકલન 1 sec સ્ક્વેર x એમને પ્લસ tan x નું વિકલન sec સ્ક્વેર x પ્લસ હવે કાઉન્સ વાળું પદ એમને એમ રહેશે આનું વિકલન e raised to x tan x x tan x નું વિકલન એના ગુણાકારમાં એ પદ આખું નીચે લઈ લઉં છું એટલે સળંગ રહીએ બરાબર પ્લસ અહીંયા e raised to x tan x એના ગુણાકારમાં x tan x નું વિકલન એટલે x sec સ્ક્વેર x પ્લસ tan x અને એને ગુણ્યા ઓલું પદ તો પાછું હતું જ ને x sec સ્ક્વેર x પ્લસ tan x પાછી એક વખત વાત કરી લઈએ આને એમને એમ રહેવા દીધું આનું વિકલન કર્યું હવે આને એમને એમ રહેવા દીધું છે આનું વિકલન બરાબર ને ઓકે બધા પદમાંથી e raised to x tan x એ કોમન લખશું અહીંયા 2x sec સ્ક્વેર x tan x થઈ ગયું આ sec સ્ક્વેર ડબલ છે એટલે પ્લસ 2 sec સ્ક્વેર આનો ગુણાકાર નથી કરવો ભલે ને એમને એનાથી કઈ ફેર નહીં પડે બરાબર અને છતાંય તમને ઈચ્છા હોય ને ગુણાકાર કરી નાખવો હોય તો મને વાંધો નથી પણ ચાલો કરી નાખીએ બસ રાજી x સ્ક્વેર સેકની 4 ઘાત પ્લસ x sec સ્ક્વેર x tan x પ્લસ પાછા x sec સ્ક્વેર x tan x અને પ્લસ tan સ્ક્વેર x હવે સરવાળા બાદબાકી કરવા પડશે ને હા આ x sec સ્ક્વેર x tan x એવા બે પદ અહીંયા એક અહીંયા અને એક અહીંયા એટલે ટોટલ 4 પદ થશે આપણે x ની ચડતી ઘાતમાં સોરી ઉતરતી ઘાતમાં પદ ગોઠવીએ એટલે સૌથી પહેલા x સ્ક્વેર વાળું પદ લખું છું x સ્ક્વેર બહુપદીની ગોઠવણને ધ્યાનમાં રાખીએ છીએ પછી આવા 4 પદ જે હતા જેની સાથે સહગુણક તરીકે x છે 4x sec સ્ક્વેર x tan x અને બાકીના પદ 2 sec સ્ક્વેર પ્લસ tan સ્ક્વેર જોજો એમાં નિત્યસમનો ઉપયોગ ના થાય sec સ્ક્વેર પ્લસ tan સ્ક્વેર 1 નથી થતા તમે લોકો 11મા ધોરણમાં તો સરસ નવા નિત્યસમ બનાવી નાખતા હતા હવે નહીં બનાવતા એનું સાદુરૂપ ના થાય sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર હોય તો 1 થાય ઓકે આગળની વાત સમજીએ બીજો દાખલો જોઈએ શું કહે છે y equal to tan inverse x પાંચમી રકમ y equal to tan inverse x તો d2y by dx2 y ના સ્વરૂપમાં મેળવો d2y by dx2 y ના સ્વરૂપમાં મેળવવાનું છે હાલો મેળવી નાખીએ એ તો હેલું છે y બરાબર tan inverse x છે બરાબર વિકલન કરીએ એટલે dy by dx બરાબર 1 plus x સ્ક્વેર આમ થયું ને પણ આપણે y ના સ્વરૂપમાં જોઈએ છે ને તો આપણને જે રકમ આપી છે એના પરથી x ની કિંમત કેટલી તો કે 10y તો આના છેદમાં 1 plus tan સ્ક્વેર y 1 plus tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર અને 1 sec સ્ક્વેર એટલે cos સ્ક્વેર બરાબર ને પણ હવે ધ્યાન રાખજો પાછું વિકલન કરો ત્યારે ઇન્ટુ dy by dx મૂકવા પડશે y નું વિધેય છે ગુડ વિધેય યાદ કરો ફેરવી તો લીધા 2 cos y નું વિકલન માઇનસ sin y ઇન્ટુ
dy by dx minus 2 cos y sin y cos square y dy by dx આપણે ગણ્યા ને હમણાં, એટલે ફાઇનલી minus 2 sin y cos cube y. આવો જવાબ મળ્યો આપણને, બરાબર. ઓકે, એના પછી એક આવી રકમ આપણે લઈએ, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો એમાં કંઈક સાબિત કરવાની વાત છે. d2y બાય dx2 બરાબર માઇનસ બી રેસ ટુ 4 ના છેદમાં એ સ્ક્વેર વાય ક્યુબ. અતિવલયનું સમીકરણ છે, ઓળખો છો ને, 11મા ધોરણમાં ભણી ગયા છો ને. ઓકે, વિકલન લખીએ 2x અપોન એ સ્ક્વેર, અહીંયા માઇનસ 2y અપોન બી સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ અને 1 નું 0. 2 ઉડાડી અને એક પદને સામે લઈ લઈએ એટલે y અપોન બી સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ એક્સ અપોન એ સ્ક્વેર. તો ડીવાય બાય ડીએક્સ બરાબર બી સ્ક્વેર એક્સ છેદમાં એ સ્ક્વેર વાય. એનું ફરીથી વિકલિત મેળવીએ ને તો એમાં બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર એ અચળ છે. તમારે વિકલિત કોનું મેળવવાનું થાય? એક્સ અપોન વાયનું. ભેગા રહેવા દેશો ને કારણ વગરના પદ મોટા રહેશે, એટલે બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર ને તમે સહગુણક તરીકે બહાર જ રાખો. ફરીથી વિકલિત મેળવો તો એ વખતે બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર એને અલગ રહેવા દો સહગુણક તરીકે. એક્સ અપોન વાય નું વિકલિત ભાગાકારના નિયમથી વાય ગુણ્યા એક્સ નું વિકલન 1 માઇનસ એક્સ ગુણ્યા ડીવાય બાય ડીએક્સ એના છેદમાં વાય સ્ક્વેર. બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર વાય માઇનસ એક્સ. આપણે ત્યાં ડીવાય બાય ડીએક્સ નું મૂલ્ય મૂકશું. ડીવાય બાય ડીએક્સ નું મૂલ્ય કેટલું? તો કે બી સ્ક્વેર એક્સ છેદમાં એ સ્ક્વેર વાય એના છેદમાં વાય સ્ક્વેર. બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર. અહીંયા શું કરીએ? હવે તમે વિચારો છો ગોઠવણ શું કરીએ તો સારું થાય? તો કે ગુણાકાર કરી એટલે ઉપર અહીંયા એક્સ સ્ક્વેર આવી જશે ને, અહીંયા વાય સ્ક્વેર આવી જશે. આપણે આવું કરીએ, વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. એવું તમને ડાયરેક્ટ ના સમજાય તો આપણે એક કામ કરીએ, પેલા લસા લઈ લઈએ. આવી ગોઠવણ પાછું વળી એમ થશે કે આ સ્ટેપ કેમ આવ્યું નથી સમજાતું. ઓકે, આપણે લસા લઈ લઈએ. ચાલો, એ સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એક્સ સ્ક્વેર એના છેદમાં એ સ્ક્વેર વાય ક્યુબ. એનું મૂલ્ય મૂકવું હોય ને તોય મૂકી શકાય. જુઓ, બી સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર બી સ્ક્વેર થાય ને. નિશાની ઊંધી છે તો શું થાય? માઇનસ એ સ્ક્વેર બી સ્ક્વેર. બી સ્ક્વેર છેદમાં એની 4 ઘાત માઇનસ એ સ્ક્વેર બી સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર વાય ઘન. કારણમાં લખી દઈશું, કારણ કે ત્યાંથી ક્રોસ ગુણાકાર કરીએ ને એટલે બી સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર બી સ્ક્વેર. ચાલો હવે પદ ઉડાડશું. એ સ્ક્વેર ઉડાડી દીધા. ઓકે, એટલે અંશમાં શું વધ્યું? બી ની 4 ઘાત છેદમાં, એટલે આ 4 ઘાત ક્યાંથી કરી નાખી? 2 ઘાત હતી. હા, આવું ચાલે? ન ચાલે. એ સ્ક્વેર અને વાય ઘન. આવી ગઈ ગોઠવણ, બરાબર છે? ઓકે, આગળની કંઈક વાત વળી પાછી સમજીએ નવી. મેં તમને કાલે કીધું તો આજે પાછું યાદ કરાવી દઉં. તમે ખાસ દ્વિતીય વિકલનમાં
પ્રચલ વિધેયનું વિકલન હોય ને એમાં દ્વિતીય વિકલન, એમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે એમાં છોકરાઓ દ્વિતીય વિકલન વખતે ભૂલ કરે છે. dy બાય dx માં ભૂલ નથી થતી, પણ d2y બાય dx2 મેળવે ને ત્યાં ભૂલ થાય છે. તમારું dy બાય dx છે એ પ્રચલનું વિધેય હોય, અને જો સીધું તમે વિકલન એમને એમ લખી નાખો. ચાલો આવો એક દાખલો આપણે ગણીએ. વાત કરતા હતા તો પ્રચલની જ વાત કરીએ. 7મો દાખલો. x ઇક્વલ ટુ a કૌંસમાં થીટા પ્લસ સાઇન થીટા અને y ઇક્વલ ટુ a કૌંસમાં 1 માઇનસ કોસ થીટા આવું આપ્યું છે, અને આપણે મેળવવાનું છે d2y બાય dx2. dy બાય dx સુધી તો તમે શીખી ગયા છો ને આ વાત. dx બાય d થીટા a કૌંસમાં 1 પ્લસ કોસ થીટા, અચ્છા dy બાય d થીટા તો a કૌંસમાં સાઇન થીટા. તેથી dy બાય dx બરાબર dy બાય d થીટા ના છેદમાં dx બાય d થીટા a સાઇન થીટા ના છેદમાં a ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા. શક્ય હોય ત્યાં સુધી સાદુરૂપ આપી દેવું, એટલે પાછું વિકલન કરવામાં સરળતા રહે, નહીતર ભાગાકારનો નિયમ લાગશે. એ ઉડાડી દઈએ. સાઇન થીટાનું અને 1 પ્લસ કોસ થીટાનું સૂત્ર મૂકી દઈએ. 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 ના છેદમાં 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, એટલે એનું સાદુરૂપ આપતા છે tan થીટા બાય 2. એ થીટાનું વિધેય છે, એટલે દ્વિતીય વિકલન વખતે ત્યાં ખાસ ધ્યાન રાખવાનું છે. જો પહેલા tan નું વિકલન એટલે sec સ્ક્વેર થીટા બાય 2, પછી થીટા બાય 2 માં 1/2 સહગુણક છે. થીટાનું x ના સાપેક્ષ વિકલન એટલે d થીટા બાય dx 1/2 sec સ્ક્વેર થીટા બાય 2. આપણી પાસે d થીટા બાય dx નથી, આપણી પાસે છે dx બાય d થીટા. ઓકે, તો પ્રતિવિધેયના વિકલન વખતે આપણે વાત કરી હતી ને, 1 ના છેદમાં dx બાય d થીટા 1/2 sec સ્ક્વેર થીટા બાય 2 dx બાય d થીટા આર્યુ, તો 1/a ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા. એ ને અચળ તરીકે બહાર લઈ લઈએ, એટલે સહગુણક તરીકે છેદમાં 2 હતા ને એને બદલે 2a થઈ ગયા. 1 પ્લસ કોસ થીટા નું સૂત્ર મૂકી દઈએ 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. આપણે એક દાખલો ગણ્યો હતો, આને છેદમાં બોલાવવો હોય તો છૂટ, અને આને અગાસીએ મોકલવા હોય તોય છૂટ. એટલે બે રીતે જવાબ લખી શકો તમે. sec થીટા બાય 2 ની 4 ઘાત છેદમાં 2 into 2 4 એ, અથવા 1/4a cos raised to 4 થીટા બાય 2. છેદમાં લખવું હોય તોય છૂટ, અને અંશમાં લઈ જવું હોય તોય છૂટ. બે રીતે લખી શકાય. ઓકે, એના પછી એક આવી રકમ છે, 8મો દાખલો. x ઇક્વલ ટુ 2 cos થીટા માઇનસ cos 2 થીટા અને y ઇક્વલ ટુ 2 sin થીટા માઇનસ sin 2 થીટા. તો d2y બાય dx2, હું રકમ શોર્ટમાં લખું છું, એટ થીટા ઇક્વલ ટુ π/2. એટલે દ્વિતીય વિકલન મેળવીએ ને, આ મળી ગયું બરાબર. પછી થીટાની આપેલી કિંમત માટે માની લો કે અહીંયા જ આપણે વાત કરીએ, અને π/2 માટે મૂલ્ય જોતું હોય તો થીટાની જગ્યાએ π/2 મૂકો એટલે π/4 થઈ ગયા ને. cos π/4 એટલે 1/√2 એની 4 ઘાત
1/√2 ની 4 ઘાત એટલે 1/4 ઉડી જાય ચાક 1/, જવાબ એમ. છેલ્લે કિંમત મૂકવાની છે. વિકલનની પ્રોસિજર તો આ રાબેતા મુજબ કરવાની. સાવ છેલ્લે થીટાની જગ્યાએ π/2 મૂકી દેવાના. પેલા નામ દેતા નહીતર અચળ થઈ જશે બે, એક્સ અને વાય બે અચળ થઈ જશે. અને બીજું પેલા તમે મૂકી નહીં શકો કારણ કે cos π/2 વ્યાખ્યાયિત નથી. ઓકે, dx/d θ -2 sin θ પ્લસ 2 sin 2θ. હવે એવા સ્ટેપ આવડવા જોઈએ. એક એક સ્ટેપનું ક્લેરિફિકેશન ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી આપ્યા કરીશ તો તમે તૈયારી જ નહીં કરો. તમને સમજાવવું જોઈએ, એ જરૂરી છે, એ તમને ખબર પડવી જોઈએ એટલી. નહીંતર તો એક્ઝામમાં ટાઈમની મુશ્કેલી પડશે, તમારો સમય ઘટશે. આવું નાનું નાનું તો ડાયરેક્ટ આવડવું જ જોઈએ. 2 cos θ minus 2 cos 2θ. તેથી dy/dx બરાબર dy/dθ upon dx/dθ. 2 cos θ minus 2 cos 2θ minus 2 sin θ plus 2 sin 2θ. બે ઉડાડ દઈ બધેથી. cos θ minus cos 2θ છેદમાં પદનો ક્રમ ઉલટાવી દઉં છું. માઇનસ નિશાની વાળું પદ છે ને એ પાછળ લઈ લઈએ છીએ આપણે. એનું સાદુરૂપ કરશું. આપણે વાત કરીને અગાઉ પણ વાત કરી, સાદુરૂપ થાય એટલું કરી નાખવું, પછી દ્વિતીય વિકલનની વાત કરવી. અવયવ સૂત્ર કામ કરશે. cos minus cos, c minus c એટલે -2ss -2 sin સરવાળો 3θ બે વડે ભાગીએ ઇન્ટુ સાઇન. તફાવત કેટલો? -θ. એમ છેદમાં s minus s એટલે 2cs 2 cos 3θ/2 sin θ/2. 2 ઉડી ગયા, આ અયુગ્મ વિધેય છે એટલે પ્લસ થઈ ગયા, પછી sin θ/2 ઉડી ગયા એટલે sin upon cos એટલે કે tan 3θ/2 વધ્યું. tan 3θ/2 એ dy/dx થયું. હવેનું ફરીથી વિકલિત d2y/dx2. પેલા 10 નું વિકલિત એટલે sec² θ/2. અચ્છા, 3/2 સહગુણક છે કોનો? થીટાનો. તો થીટાનું વિકલન કેટલું? dθ/dx. આપણે x ના સાપેક્ષ વિકલન મેળવીએ છીએ ને, એટલે થીટાનું x ના સાપેક્ષ વિકલન dθ/dx. હવે dθ/dx એટલે 1/dx/dθ અને પછી ત્યાં કિંમત મૂકી દેશું dx/dθ ની. ઓકે, 3/2 સહગુણક છે, હું આગળ લઈ લઉં છું એને. 3/2 એક સહગુણક રહી ગયો. આ θ/2 નહીં, 3θ/2 નું વિધેય છે. ઓકે, 3θ/2 1/dx/dθ. 3/2 sec² 3θ/2 1/dx/dθ. આર્યા બે કોમન કાઢી અને ક્રમ ઉલટાવીને લખું છું. એટલે 2 કૌંસમાં sin 2θ minus sin θ. ચલો, 3 sec² 3θ/2 છેદમાં 2 ગુણ્યા 2 4 s minus s એટલે 2cs. હમણાં જ કીધું ને, 2 cos 3θ/2 ઇન્ટુ sin θ/2. આ કોસને ઉપર લઈ જવા હોય તોય છૂટ અને સેકને નીચે લઈ આવવા હોય તોય છૂટ. ચલો ને, ઉપર લઈ જાય, નીચે પદ છે એમ તો. એટલે 3 sec³ એક ઘાત ઉપર વહી ગઈ ને, છેદમાં 4 દુ 8 sin θ/2.
હવે આપણે થીટાની જગ્યાએ શું મૂકવાનું કીધું છે? π/2. થીટાની કિંમત મૂકવાની છે π/2. d2y/dx2 એનું થીટા બરાબર π/2 આગળ મૂલ્ય. આ મૂલ્ય શોધવાનું ના કીધું હોય તો દાખલો અહીંયા પૂરો થઈ ગયો, દ્વિતીય વિકલન આવી ગયું. બરાબર ને? 3 sec³ થીટાની જગ્યાએ π/2 મૂકશો એટલે આ થશે 3π/4 છેદમાં 8 ગુણ્યા sin π/4. sec π/4 sec³ છે ને, ભાગ શું પડશે? π - π/4. 3π/4 ના ભાગ 3 sec³ π - π/4 upon 8 sin π/4. π માઇનસ એટલે બીજું ચરણ થાય. બીજા ચરણમાં સેકનું મૂલ્ય ઋણ હોય અને 3 ઘાત છે એટલે માઇનસ નિશાની માઇનસ જ રહેશે. એટલે થશે -3 sec³ π/4 એના છેદમાં 8 sin π/4. હવે કિંમત મૂકીએ. sec π/4 એટલે √2 ને, એનો ઘન છેદમાં 8 ગુણ્યા 1/√2. આ √2 ઉપર ચડાવી દો ને એટલે √2 ની 4 ઘાત થઈ ગઈ ને. √2 નો વર્ગ એટલે 2 અને 2 નો વર્ગ એટલે 4 એટલે -3 ગુણ્યા 4 છેદમાં 8 એટલે જવાબ શું થયો? -3/2. એક જનરલ વાત દાખલો છે પણ કોઈ ચોક્કસ વિધેય નથી. આપણે નથી વાત કરીએ પેલા પ્રચલમાં x બરાબર f of t અને y બરાબર g of t હોય તો એનું વિકલિત કેમ મેળવવું? પ્રચલ વખતે વાત કરી હતી ને. હવે એનું દ્વિતીય વિકલિત એટલે જનરલ વાત જ થઈ ને. x બરાબર g of t કેટલામો નંબર આવે છે? 9મો. x equal to g of t અને y equal to f of t. તો d2y/dx2 t ના વિધેયમાં એટલે આખી જનરલ વાત આજે ગોઠવણ કરીએ છીએ ને એની જનરલ વાત dx/dt એટલે g dash t. અચ્છા, dy/dt એટલે f dash t. તેથી dy/dx બરાબર dy/dt ના છેદમાં dx/dt એટલે એ થશે f dash t ના છેદમાં g dash t. હવે એનું અહીંયા સુધીની વાત આપણે કરી હતી ને, થિયરિકલ વાત, સૂત્રની વાત સમજતા હતા કેમ વિકલિત મેળવવું એનું એક્સપ્લેનેશન આપ્યું ને ત્યારે આટલી વાત થઈ હતી. હવે એનું પાછું વિકલિત મેળવવું છે. અચ્છા, એટલે અંશમાં g dash t એમને f dash t નું વિકલન f double dash t પણ એ તો t ના સાપેક્ષ વિકલન થયું ને, તો ઇન્ટુ dt/dx એ બીજા પદમાં આવશે. એક આરે મૂકી દેશું પાછળ. g dash નું વિકલન મેળવો ત્યારે એ પણ t નું જ વિધેય છે ને, ખ્યાલ આવે છે? dt/dx ત્યાં મૂકવા પડશે. f dash t ને એમને રહેવા દઈએ. g dash t નું વિકલન એટલે g double dash t તો એનાય પણ dt/dx આવે ને, એટલે કોમન લખી નાખી છે એક જ વખત એમ. છેદમાં g dash t નો સ્ક્વેર ઇન્ટુ dt/dx. આના અને આના dt/dx કોમન લખ્યા આપણે. ઓકે, પણ તમે જાણો છો આપણી પાસે dt/dx નથી, આપણી પાસે dx/dt છે. બરાબર ને? એટલું ડાયરેક્ટ કરી નાખું ને, હવે સમજાશે ને. dt/dx એટલે 1/g dash t વ્યસ્ત થઈ જાય ને, 1/g dash t. બરાબર? તો ઇન્ટુ 1/g dash t એટલે ફાઇનલી g dash t ઇન્ટુ f double dash t માઇનસ f dash t ઇન્ટુ g double dash t ના છેદમાં g dash t નો ઘન.
એટલે આને સૂત્ર તરીકે યાદ રાખવાનું નથી હો, ના નથી, અઘરું પડે. એના કરતા દાખલો ઘણો સહેલો પડે. આટલું મોટું યાદ ન રખાય. આ તો એક જનરલ વાત સામે આવી રેફરન્સ બુકમાં. આપણે પ્રદીપનું મેથ્સ છે જે આવે છે ટેક્સ્ટ બુક, ઓબ્જેક્ટિવ નહીં, એની બુક જ આવે છે, ટેક્સ્ટ બુક આવે છે રેફરન્સ માટે. એમાં આ રકમ છે, દાખલો ગણવાનો છે. એટલે એમાંથી જ કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા એ તમને હું વધારાના અહીંયા ગણાવું છું પ્રદીપમાંથી, સિલેક્ટેડ, બધા નહીં. બધામાં તો શું થાય, પછી અમુક રિપીટ થતા હોય. આપણે વધારાના દાખલા ગણતા હોય તો એમાં અમુક રિપીટ થતા હોય, એટલે એ આપણે બધા નથી ગણતા. ઓકે, 10મો દાખલો. x ઇક્વલ ટુ 80 સ્ક્વેર અને y ઇક્વલ ટુ 280. d2y બાય dx2 એ મેળવવાના છે. dx બાય dt એટલે 280 અને dy બાય dt એટલે 2a. તો dy બાય dx બરાબર dt છેદમાં dx બાય dt એટલે 2a અપોન 280 1 બાય t. હવેનું ફરીથી વિકલિત d2y બાય dx2 1 અપોન t નું વિકલિત તો કે -1 અપોન t સ્ક્વેર અને ગુણ્યા t નું x ના સાપેક્ષ વિકલિત dt બાય dx. હવે સમજી શકાશે ને, કેટલા બધા દાખલા ગણ્યા, આને વ્યસ્ત કરીને મૂકવાનું થાય ને, એટલે શું થશે 1 અપોન 280 એટલે ફાઇનલી -1 અપોન 280 ક્યુબ. આવો જવાબ મળ્યો. એના પછી 11મો દાખલો. x ઇક્વલ ટુ a સાઇન ક્યુબ થીટા અને y ઇક્વલ ટુ b કોસ ક્યુબ થીટા. તો d2y બાય dx2 નું થીટા બરાબર π/4 આગળ મૂલ્ય આ મેળવવાનું છે. એટલે હમણાં આપણે વાત કરીએ એમ પેલા વિકલન કરી લેવાનું, પછી થીટાની કિંમત મૂકવાની, પેલા નહીં, નહીતર તો બે અચળ વિધેય થઈ જાય ને. ઓકે, આપણે પેલા વિકલન મેળવી લઈએ. dx બાય d થીટા 3 ગુણાકારમાં આવશે ને, 3a સાઇન સ્ક્વેર થીટા સાઇન થીટાનું વિકલન કોસ થીટા, એમ dy બાય d થીટા 3b કોસ સ્ક્વેર થીટા કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા. તો એના પરથી dy બાય dx dy બાય d થીટા એના છેદમાં dx બાય d થીટા, dy બાય d થીટા માઇનસ નિશાની આગળ કરી લઉં છું, -3b કોસ સ્ક્વેર થીટા સાઇન થીટા છેદમાં 3a સાઇન સ્ક્વેર થીટા કોસ થીટા. 3 ઉડી ગયા, કોસની એક ઘાત ઉડી ગઈ અને સાઇનની એક ઘાત ઉડી ગઈ, એટલે -b અપોન a કોસ અપોન સાઇન વધ્યું ને, એટલે કોટ થીટા. હવે એનું ફરીથી વિકલિત મેળવીએ. એટલે d2y બાય dx2 કોટનું વિકલન -cosx સ્ક્વેર થાય, એટલે આપણે પ્લસ કરી દઈએ છીએ અહીંયા cosx સ્ક્વેર થીટા ઇન્ટુ d થીટા બાય dx b cosx સ્ક્વેર થીટા છેદમાં a d થીટા બાય dx બાય d થીટા ને વ્યસ્ત કરીને મૂકી દેવાના ને, 1 અપોન 3a સાઇન સ્ક્વેર થીટા કોસ થીટા. સાઇન સ્ક્વેર ઉપર લઈ લો
એટલે b cosec raised to 4 theta છેદમાં a નો સોરી 3a cos theta. હવે એમાં આપણે થીટા બરાબર π/4 મૂકશું. અહીંયા લઈ લઈએ, થઈ જશે. નાનકડું સ્ટેપ બાકી રહ્યું છે ને, ઓછી ગણતરી બાકી રહી છે. અહીંયા કરી દઈએ. d2y/dx2 નું થીટા બરાબર π/4 આગળ મૂલીએ. b cosec π/4 ની 4 ઘાત છેદમાં 3a cos π/4. cosec π/4 એટલે √2 એની 4 ઘાત એટલે 4 થાય ને, √2 નો વર્ગ એનો વર્ગ, અને છેદમાં 3a ગુણ્યા 1/√2 એટલે 4√2b, √2 ઉપર આવશે ને, 4√2b એના છેદમાં 3a. બરાબર. એક એ અહીંથી ભૂલાઈ ગયો છે, મારાથી લખતા હો, સ્ક્વેર. એનાથી બીજો કોઈ ફેર નહીં પડે, પણ જવાબમાં એક ગડબડ રહી ગઈ છે. હું અહીંયા હા, બીજું કોઈ કરેક્શન નહીં આવે. ઓકે, ચાલો વળી પાછો આગળ એક દાખલો ગણીએ આપણે. કેટલામો નંબર આવે છે? 12મો. x ઇક્વલ ટુ a કૌંસમાં cos t પ્લસ t sin t અને y ઇક્વલ ટુ a કૌંસમાં sin t માઇનસ t cos t. હવે આમાં કદાચ 2-3 દિવસથી આ ગણીએ છીએ, કોઈ રકમ રિપીટ થઈ જાય એવું બને તો એ પ્રેક્ટિસ છે, માની લેજો. એમાં ખાસ કરીને પ્રચલમાં ખબર નથી પડતી, ક્યારેક ઉતાવળમાં ખબર નથી પડતી એટલે યાદ ના હોય એમ. કોસનું વિકલન માઇનસ સાઇન, ટીનું 1 સાઇન એમને પ્લસ ટી એમને સાઇનનું કોસ, એટલે એ ટી કોસ ટી આટલું થયું. બરાબર. ઓકે, dy/dt એ સાઇન ટીનું વિકલન કોસ ટી, ટીનું 1 કોસ ટી, આગળ માઇનસ છે એટલે માઇનસ ટી એમને કોસનું માઇનસ સાઇન, એટલે એ થશે એ ટી સાઇન ટી. તો dy/dx બરાબર dy/dt છેદમાં dx/dt, એટલે at sin t છેદમાં at cos t, એટલે શું થયું? tan t. હવે એનું ફરીથી વિકલિત, tan t નું વિકલિત sec² t into dt/dx, એટલે આપણે dx/dt ને વ્યસ્ત કરીને મૂકી દેવાના ને, 1/at cos t. આ દાખલો ગણતા જ મને એમ લાગે છે કે લગભગ ગણી નાખ્યો છે. જવાબ બે રીતે લખી શકાય, મને યાદ આવ્યું. યસ, 1/at cos cube t લગભગ ગણી નાખ્યો છે. સારું, ચાલો. તેરમો દાખલો. x બરાબર a કૌંસમાં cos t પ્લસ log tan t/2 અને y બરાબર a sin t.
0 લેસ ધેન t લેસ ધેન π/2. લોગ છે ને એટલે શરત મૂકી છે, ઋણ સંખ્યાના લોગ વ્યાખ્યાયિત ના થાય ને એટલા માટે. dx બાય dt કોસનું વિકલન માઇનસ સાઇન, પેલા લોગનું વિકલન એટલે 1/10, પછી 10 નું વિકલન sec સ્ક્વેર, અને પછી t/2 નું 1/2 માઇનસ સાઇન ટી. અને છે ને સાઇન કોસમાં ફેરવીને લખશું સાદરૂપ કરવા માટે, એટલે cos t/2 છેદમાં sin t/2 1/cos સ્ક્વેર t/2 ઇન્ટુ 1/2. એટલે એ જે બીજું પદ છે ને એ ફાઇનલી આટલું વધશે તમારી પાસે, કોસની એક ઘાત ઉડાડી અને તમે એનો ક્રમ ગોઠવો ને તો 2 sin t/2 cos t/2. ગણ્યું છે એકવાર, પણ મને યાદ નથી દ્વિતીય વિકલનમાં ગણ્યું છે કે dy/dx માં ગણ્યું છે, આઈ ડોન્ટ નો. આ sin t થઈ ગયું સૂત્ર ગુણિત ઉપગુણિત, એક અંશમાં માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1 છેદમાં સાઇન ટી, એટલે કે a cos સ્ક્વેર ટી અપોન સાઇન ટી. હવે dy/dt એ તો એક જ સ્ટેપનું કામ છે, a cos t, એના પરથી dy/dx મેળવશું. તેથી dy/dx બરાબર dy/dt અપોન dx/dt. dy/dt એ છે cos t, પેલું છેદમાં મૂકવાનું પદ છે ને એટલે વ્યસ્ત કરીને મૂકી દઉં છું. sin t અંશમાં આવશે બરાબર, અને છેદમાં આવશે a cos સ્ક્વેર t. એ ઉડી ગયા, સાઇન અપોન કોસ એટલે 10 વધ્યા. હવે એનું ફરીથી વિકલિત d2y/dx2 10t નું વિકલિત sec સ્ક્વેર t ઇન્ટુ dt/dx. dt/dx વ્યસ્ત કરીને મૂકી દઈએ ને, sin t ના છેદમાં a cos સ્ક્વેર t, તો sec t ની 4 ઘાત ગુણ્યા sin t છેદમાં a, અથવા sin t ના છેદમાં a cos ની 4 ઘાત. તમે કોઈ પણ રીતે એનો જવાબ છે તે લખી શકો. MCQ હોય તો આપણે કઈ નક્કી જ કરવાનું નથી કયો જવાબ લખવો, બરાબર ને. થિયરીનો એટલે 50 માર્કનું સેક્શન બી નું પેપર હોય તો તમે બેમાંથી કોઈ પણ જવાબ લખો, માન્ય થાય. એવું નથી કે એક જ જવાબ એ માન્ય કરવામાં આવે. ચલો 14મો દાખલો. x equal to 1 minus t square upon 1 plus t square અને y equal to 2t upon 1 plus t square. તો d2y by dx2 એનું t બરાબર 2 આગળ મૂલ્ય, એ સાહસ તમારે કરવાનું છે. હું તમને જવાબ લખી દઉં છું. લેક્ચર એટેન્ડ કરતા કરતા છેલ્લે અહીંયા પહોંચો ત્યારે આ દાખલો ગણી નાખજો. તમને એમ થાય કે ના પ્રચલમાં દ્વિતીય વિકલન આપણે ગણ્યું. ઓકે, આવતીકાલથી સાબિત કરો કે દ્વિતીય વિકલનના સાબિત કરવાના દાખલા, એની વાત શરૂ કરશું. સૌથી પહેલા ટેક્સ્ટબુક અને પછી વધારાના દાખલા. જો બાકી છે, 2-3 ટોપિક બાકી છે,
સાતત્યનો ટોપિક બાકી છે, એ આ પૂરું કરીને લેશું. પછી મધ્યકમાન પ્રમેય ને રોલનો પ્રમેય. એ મધ્યકમાન પ્રમેય ને રોલનું પ્રમેય છે ને એ એકચ્યુઅલી વિકલિતના ઉપયોગો એનો ટોપિક છે, પણ હવે સમહાવ આમાં સમાવેશ કરી લીધો છે. બહુ સહેલો ટોપિક છે, ડોન્ટ વરી. હવે બધું સહેલું જ છે, આના પછી આ પૂરું થઈ જાય. ઇવન અત્યારે પણ તમે બધી રીતમાં જો બરાબર ધ્યાન આપ્યું હોય તો આ સહેલું જ છે, કાંઈ અઘરું નથી. હવે બધું ભેગું જ કરવાનું છે, નવું તો કાંઈ આવવાનું નથી. બરાબર? ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાબિતીના દાખલા કરીએ છીએ.